પ્રકરણ 8 ભાવનાની ધારણા. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 4/1/1960. જીવન વિકાસ એટલે કે જીવનના કોઈ ક્ષેત્રમાં કે પ્રવૃત્તિમાં જેવી દશામાં હોઈએ તેવા જ પ્રકારની પ્રવૃત્તિમાં રહીએ છીએ. એટલે આપણી પ્રવૃત્તિનું મનન ચિંતવન જરૂરનું છે. સાત્વિક પ્રવૃત્તિ હોય તો એમાં ટકી રહેવા માટે પણ મનન ચિંતવનની જરૂર છે. એવું ચિંતવન થવાના અનેક કારણો હોઈ શકે. કોઈ મુશ્કેલી, ફિકર, ચિંતા હોય અથવા કોઈ કોયડાથી કરીને પણ જીવનમાં મનન ચિંતવન હોય છે. આવું દરેક ક્ષેત્રમાં દરેક જીવને વધતા ઓછા પ્રમાણમાં થયા કરે. જીવન વિકાસ એટલે શું? જે દશામાં હોઈએ તેમાંથી ઉર્ધ્વગામી જીવન જીવવા માટેના વૃત્તિ વલણ થવા અને તે તરફની પ્રવૃત્તિ સતત રહેવી, તે જીવન વિકાસ પરત્વે જીવને જ્યાં સુધી જ્વાળામુખી જેવી ધગધગતી લાગણી પ્રગટતી નથી ત્યાં સુધી તે પ્રકારની વૃત્તિ એકદમ જાગતી નથી. આવી રીતે જીવન વિકાસની પ્રવૃત્તિ પ્રત્યે આપણને એક પ્રકારનું ખેંચાણ હોય છે, કારણ એના સિવાય આપણો છૂટકો નથી હોતો. આવી કોઈ પણ પ્રવૃત્તિ આપણે ચલાવવી હોય તો તેનું મનન ચિંતવન રહેવાનું જ. સામાન્ય ધંધાદારી માણસોને પણ મનન ચિંતવન રહેવાનું, કારણ કે તેઓને એનો વિકાસ કરવો હોય છે. જેમણે વિકાસ નથી કરવો તેવા માણસોને આવું મનન ચિંતવન ઘણું ઓછું થાય. જેનું સ્વતંત્ર ધ્યેય હોય તેને વધુ થવાનું. જો કોઈ નીતિમાન પ્રામાણિક નોકરી કરતો હોય તેને મનન ચિંતવન થાય ખરું, પણ તે પ્રમાણમાં ઓછું થાય. હરિ ઓમ.